સચ્ચિદાનંદ રૂપાય ઉત્પત્ત્યા. તમે એવું ન માનતા તમે રોટિયા તમે એટલે રોટલા ખાય નહીં, અને જંગલમાં મરવા માટે ગયો છું. જય શ્યારામ. એ બ્રાહ્મણ દેવતા મરાય નહીં, આ મરવા માટે નથી જીવે. આ કાન કરતા સાંભળવા આપતા છે, નિંદા સાંભળવા નહીં. આ જીવાન ભગવાનનું ભજન કરવા મળી છે, નિંદા કરવા માટે નહીં. આ માથું સાધુ સંતોને માતા પિતાને નમવા મળ્યું છે. આ પગ મંદિરે જવા મળ્યા છે. આ હાથ સેવા માટે મળ્યા છે. આવું સંતો કહે છે, અને આવું નહીં કરો તો સંતો તમને શાપ આપશે. વાતો વાતોમાં બધું ખોયું, આ મન બુદ્ધિ વાતોમાં ખોયું. હે જીવ જાગી જા, ભગવાનમાં ખોયું, આ મન બુદ્ધિ વાતોમાં ખોયું. શ્રીમાન મળી છે તને હરિ ગુણ ગાવા, આ જીવન આપી છે તને પ્રભુ ગુણ ગાવા. જીવના કરવામાં બધું ખોયું, આ પ્રભુ વાતોમાં ખોયું. આપે છે તને તારી સેવા કરવા, હાથ મળ્યા છે તને પ્રભુ સેવા કરવા. મળ્યા છે તને મંદિરમાં જાવા, આપણને માનવ બનાવવા, દેવતા કરતા છે. દેવતાઓ કે તમને માણસનો જન્મ આપો, નથી મળ્યો, આપણને મળી ગયો. આપણે ભગવાનના ઋણ છીએ. આત્મદેવ જા ઘેરે જઈને ભજન કર. રોજ સવારમાં નાહી ધોઈને ગામમાં મહાદેવના મંદિરને જળ ચડાવ, સૂર્યને જળ ચડાવ, કબૂતરોને નાદ નાખ, પાણીમાં માછલાઓને લોટ નાખ, ચીડિયાઓ પૂર, કૂતરાને રોટલા નાખ, ગાયને સેવા કર, ગાયને રોટલા. તારું મરણ સુધરશે, તારો જન્મ સફળ થશે. બીજો જન્મ તને માનવનો મળશે. આ માનવનું પાત્ર એટલા માટે મળ્યું છે, પરોપકાર. ખાલી પોતા માટે નથી. પોતાના છોકરા સાંભળાને કમાવું ખવડાવવું તો કૂતરાઓ ખવડે છે. પક્ષીઓ ભૂખ્યા ને દૂર દૂર ત્યાં લાઈને બચ્ચાને ખવડાવે, પાંખો આવે એટલે ઊંઘી જાય. આવું તો પક્ષીઓ કરે. ઘરે જા, ભજન કર. बहुत गई थोड़ी रही, अरे जेल में जामीन मिलता ત્યાં જો ફૂટવાના ભગવાનનું ભજન કરો. આ સેલો જન્મ છે, વારે વારે માનવનો જન્મ નહીં મળે, માટે ભજન કરો. આ માનવનો જન્મ ભગવાનને મળવા માટે, ભગવાનને ભજવા માટે કરો. અને એવું ગોકર્ણે જ્ઞાન આપ્યું. આત્મદેવ છોકરાના પગ પકડ્યા દીકરા બેટલે ક્યારે ભણાયો નહીં, અને મેં એટલો બધો ભણાયો અને મને માર્યો. અને તું ગાયનો દીકરો આવું ક્યાંથી શીખ્યો? કોને શીખવાડ્યું? મને ખબર નથી પિતાજી,
પણ માનવનો જન્મ છેલ્લો છે કેમ? એ કોઈ આજ જશે કોઈ કાલે, આ તો પંખી જાનો एक दिस बाप ने मारो लाओ पैसा पराने खीचाમાંથી બધું કાઢી તો બે દાંત કાઢી નાખ્યા મારો મુખો લોહી કાઢ્યો જતો રહ્યો ત્યારે પેલો બાપુ યાદ આવ્યો મડો नारद के जावे कोई आज से पंखी डालो मारे तमने रास लेवडावो तो मारी आदत छे एक दूर थाय एनी आदत सफा व्यसन में डूबे आवा बेमोत मरे અને મારી નાખ્યો ટુકડા કરી નાખ્યા ઘરમાં ડાકી દીધો અગ્નિ સંસ્કાર એને તો ભૂત થયો અને આવા લોકો મર્યા પછી પણ હેરાન કર્યો અને બધાને હેરાન કરવા લાગ્યો જણે તેને વળદે ગોકર્ણના ઘર પડી હરિદ્વાર બધા તીર્થોમાં કર્યું પણ મેં ખાધો નહીં છેલ્લે ઘેરે આવ્યો અને જ્યાં ઘરે ફળિયામાં મૂકો તો ગરમી હતી એટલે અને પેલો ભૂત થઈને આવ્યો ક્યારેક પાડો બની જાય ક્યારેક ભડકો થાય ક્યારેક બકરો થાય ક્યારેક છોકરો થાય ક્યારેક રોવે ગોકર્ણના કઈ કોઈ ભૂત છે હાથમાં પાણી લઈ સાંભળ્યું આ માણસ બહુ રોયો ધુંધકારી રોતો રોતો બોલો ધુંધકારી વાત ભ્રાતાત્વદીયોસ્મિ ધુંધકારી કિલામત પૂજા કરી હોય તમે રોજ જળ ચડાવ્યું હોય તો મને રસ્તો બતાવો મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય મારી માં કુવામાં પડી મરી એનો ઉદ્ધાર કેમ થાય મારા પિતૃનો મોક્ષ કેમ થાય ભગવાન શ્રીનારાયણ બોલા ભાઈ અમે 7 દિવસ શ્રીમદ ભાગવતની કથા સાંભળ્યા આનો ઉદ્ધાર કરશે પછી ગોકર્ણ આખા ગામને બોલાવ્યા મારા પિતૃના મોક્ષાર્થ માટે કથા છે તમે બધા આવજો ભલે તમે કાંઈ ના આવો કથા આવજો આખું ગામ ભેગું હતું કથામાં પેલું ભૂતે આવ્યું પહેલા દિવસે ધડાકો થયો બોમ્બ નીકળે બધું જોયું પણ ખબર ન પડી 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 7મા દિવસે દેવતા બનીને આવ્યો બોલીએ ભાગવત ભગવાન અમને ભૂત બોલ્યું ધન્યમ ભાગવતે કથા વાર્તા વિનાશી સપ્તાહોપી તથારંગા કૃષ્ણલોકફલ સપ્તાહોપી તથારંગા કૃષ્ણલોકફલ આટલું બધું પાપી માણસ આજે તમે સાંભળો એ કથા સાંભળી અને દેવ બની ગયો તો મારા બાપ આપણો ઉદ્ધાર કેમ નહીં કરે બધા
જરૂર કરશે. પ્રેમથી સાંભળશો તો. અને પછી ગોકર્ણએ જોયું, એના ભાઈને દેવતાઓ લેવા આવ્યા, પાર્ષદો લેવા આવ્યા. ગોકર્ણે કીધું આખા ગામે કથા સાંભળી છે, આ બધાને લઈ જાઓ. બોલે આ કોઈ નહીં આવે, મારું કોઈને ગમતું નથી. આ લોકોએ તો ટાઈમ પસાર કર્યો છે. આને કથા સાંભળી. આ ખાવા માટે નહોતો આવતો, આ કથા માટે આવતો હતો. અને પાણી ન પીધું, ખાધું નહીં. 3 કલાક 9 થી 12, 3 થી 6 ટાઈમે બેસી જતો. એટલે મારો ઉધાર થયો. જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો. જો અમારા વિડીયો ગમે તો જોતા રહ્યો. જય શ્રી રામ મિત્રો. તો લાઈવ ને શેર ને કોમેન્ટ ને આવી હંધાઈ ટેન્શન લેતા નહીં હો ભાઈ. હા, પણ મોજમાં રહેજો ને આનંદમાં રહેજો. આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીને ફરીને આપણે ફરી મળીશું નવા વ્લોગમાં. જય શ્રી રામ.